વિધાનસભા ગૃહમાં આજે રજૂ થશે યુસીસી વિધેયક। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે ગુજરાત સમાન નાગરિકતા સંહિતા 2026 બિલ। કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ થશે। યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે। ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણ છે, તો ભાગ 3 માં लिव इन रिलेशन અને ભાગ 4 તરીકે રજૂ થશે યુસીસી બિલ। મંજૂરી મળ્યા બાદ તમામ ગુજરાતીઓ પર યુસીસીના નિયમો લાગુ થશે। આદિવાસીઓ ઉપર આ યુસીસી લાગુ નહીં થાય। લગ્ન અને છૂટાછેડા, વારસા હક વગેરે બાબતોની તેમાં જોગવાઈ કરાઈ છે। યુસીસી લાગુ પડ્યા બાદ લગ્ન કર્યાના 1 વર્ષના સમયગાળામાં છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં। લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। સમાન નાગરિક સંહિતા અમલ પછી છૂટાછેડાની નોંધણી નિયમ અનુસાર કરવાની રહેશે। તો યુસીસી વિધેયક આજે ગૃહમાં રજૂ કરવામાં આવશે। વિધાનસભા ગૃહમાં યુસીસી વિધેયક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે। કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિકતા સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ કરાશે। યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરાયું છે, જેમાં ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણ છે, તો ભાગ 3 માં लिव इन रिलेशन અને ભાગ 4 તરીકે રજૂ થશે યુસીસી બિલ। મંજૂરી મળ્યા બાદ તમામ ગુજરાતીઓ પર યુસીસીના નિયમો લાગુ થશે। માત્ર આદિવાસીઓ પર યુસીસી લાગુ નહીં થાય। લગ્ન અને છૂટાછેડા, વારસા હક આ વગેરે બાબતોની જોગવાઈ તેમાં કરવામાં આવી છે।